સ્વાગત છે એક્ઝામ ટુડે પર 12 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઆઈ સુપર કમ્પ્યુટર પરમ પ્રજ્ઞા ક્યાં લોન્ચ કર્યું છે? તો આપણા દેશના વડાપ્રધાન છે મિત્રો નરેન્દ્ર મોદી. એમણે આઈઆઈટી દિલ્હીના સોનીપત કેમ્પસ ખાતે બરાબર એઆઈ સુપર કમ્પ્યુટર પરમ પ્રજ્ઞા લોન્ચ કર્યું છે. ડિટેલમાં માહિતી આપું. એઆઈ આધારિત હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સુપર કમ્પ્યુટિંગ સુવિધા છે. વિકાસની વાત કરીએ તો રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ મિશન હેઠળ સીડેક દ્વારા વિકસાવવામાં આવી છે. એઆઈ ક્ષમતા આશરે 250 એઆઈ પેટફ્લોપ્સ. ઉપયોગની વાત કરીએ, એઆઈ સંશોધન, વૈજ્ઞાનિક ગણતરી, હવામાન મોડેલિંગ, દવા સંશોધન, અવકાશ તથા અન્ય અદ્યતન સંશોધન ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. હાલમાં પ્રથમ ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલ કોણ યોજશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મુંબઈ. ભારતમાં મુંબઈ ખાતે 2027માં પ્રથમ ગ્લોબલ સાઉથ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે. આ જાહેરાત મુંબઈમાં યોજાયેલા બ્રિક્સ વેવ્સ બજાર દરમિયાન કરવામાં આવી હતી. હાલમાં કયા ભારતીય ભૌતિકશાસ્ત્રીએ 2026 માટે ડીરાક મેડલ જીત્યો છે? તો પ્રશ્ન છે ડીરાક મેડલ કોણે જીત્યો? ડીરાક મેડલ. રાઈટ આન્સર છે મિત્રોમાં દીપક ધર. દીપક ધર ભારતના ફિઝિક્સના વૈજ્ઞાનિક છે, ભૌતિકશાસ્ત્રી છે. એમને ડીરાક મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. અને આ પ્રશ્ન આ વર્ષના સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાંનો એક છે. પૂરી ડિટેલમાં માહિતી આપું તમને તો મિત્રો ડીરાક મેડલ 4 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. દીપક ધર ભારત, બર્નાર્ડ ડેરિકા ફ્રાન્સ, માર્ક મેજાર્ડ ફ્રાન્સ અને હાઇમ સોમ્પોલિન્સ્કી ઇઝરાયલ. આ ચારેયને ઇક્વિલિબ્રિયમ સ્ટેટિસ્ટિકલ મેકેનિક્સ તથા તેના આધારે નોન ઇક્વિબ્રિયમ સિસ્ટમ્સ ઓપ્ટિમાઇઝેશન, થિયોરેટિકલ ન્યુરોસાયન્સ અને એઆઈ ક્ષેત્રમાં યોગદાન માટે 2026નો ડીરાક મેડલ આપવામાં આવ્યો. દીપક ધર આ પુરસ્કાર મેળવનાર બીજા ભારતીય ભૌતિકશાસ્ત્રી છે. તેના પહેલાં અશોક સેનને 2014માં ડીરાક મેડલ મળ્યો હતો. આદિવાસી દર્દીઓ માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક સર્જરી સહાય યોજના માટે કેટલા કરોડ રૂપિયાની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી? તો 2 કરોડ રાઈટ આન્સર છે. ગુજરાત સરકારે આદિવાસી સમુદાયના ગંભીર દર્દીઓ માટે વર્ષ 2026-27થી સંજીવની યોજના શરૂ કરી, જેમાં 2 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ સ્પેશિયલી સીસી માટે એમએસડબલ્યુની એક્ઝામ છે બરાબર, રેલવેની એક્ઝામ છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એટલે કે તમામ ટોપિક્સ તમારા ક્લિયર થઈ જશે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર મળશે. પીડીએફનો ચાર્જ 1 મહિનાના 30 રૂપિયા અને પૂરા વર્ષનું જોઈએ તો 300 રૂપિયા છે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં કયું રાજ્ય 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026 ડિવિઝન એમાં ચેમ્પિયન બન્યું? તો ઓડિશા રાઈટ આન્સર છે. હોકી એસોસિએશન ઓફ ઓડિશાએ કોઇમ્બતુર, તમિલનાડુમાં રમાયેલી ફાઇનલ મેચમાં હોકી મધ્યપ્રદેશને 2-1થી હરાવીને 16મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026 ડિવિઝન એ ચેમ્પિયનશિપ જીતી છે. મિત્રો કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમવતી. હાલમાં કયા દેશમાં ટેલિસ્મેન સેબર 2027 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે? તો ટેલિસ્મેન સેબર 2027 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયા ખાતે. મિત્રો ઓસ્ટ્રેલિયાની કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, પીએમ છે એન્થની અલ્બનીઝ. તારીખ છે 9થી 22 ઓગસ્ટ 2027. મુખ્ય આયોજક ઓસ્ટ્રેલિયા અને અમેરિકા. ભારત 2027માં ભારતની ભાગીદારી પણ રહેશે. આ ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયતમાંની એક છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે હાલમાં ઈ સમુદ્ર ડિજિટલ પ્લેટફોર્મ ક્યાં લોન્ચ કર્યું? તો એ કર્યું છે મિત્રો મહારાષ્ટ્રમાં, મુંબઈ ખાતે.
કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે 8 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં સમુદ્ર ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આનું ઉદ્દેશ્ય દરિયાઈ ક્ષેત્રના કામકાજને ડિજિટલ બનાવવું અને નાવિકો, શિપિંગ કંપનીઓ, બંદરો તથા અન્ય હિતધારકોને એક જ ડિજિટલ વિન્ડો હેઠળ સેવાઓ પૂરી પાડવી છે. હાલમાં લાઈફ ટાઈમ લિબર્ટેરિયન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય લેખક કોણ બન્યા છે? તો લાઈફ ટાઈમ લિબર્ટેરિયન એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય લેખક કોણ બન્યા? રાઈટ આન્સર છે ગુરચરણ દાસ. વિજેતા છે મિત્રો ગુરચરણ દાસ. સંસ્થા છે લિબર્ટી ઇન્ટરનેશનલ. આયોજક છે 40મી લિબર્ટી ઇન્ટરનેશનલ વર્લ્ડ કોન્ફરન્સ. સ્થળ છે કાઠમાંડુ, નેપાળ. કોન્ફરન્સ છે 7થી 9 ઓગસ્ટ 2026. 2026માં મિસ વર્લ્ડની 75મી વર્ષગાંઠની આવૃત્તિનું આયોજન કયો દેશ કરી રહ્યો છે? તો વિયેતનામ. 9 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન આયોજન થશે. ફાઇનલ ન્યા ટ્રાંગ, વિયેતનામમાં. મિસ વર્લ્ડ સંગઠન, મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત છે. સંસદે રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ અમેન્ડમેન્ટ બિલ 2026ને મંજૂરી આપી. આ બિલ કોણે રજૂ કર્યું? તો નિત્યાનંદ રાય દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. કાયદો છે રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969માં સુધારો. 1 વર્ષથી વધુ પડતું પરંતુ 2 વર્ષ સુધી મોડું નોંધણીકરણ થાય તો જિલ્લા મજિસ્ટ્રેટ, ડીએમ, એસડીએમ તથા અધિકૃત એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી રહેશે. 2 વર્ષથી વધુ વિલંબ થાય તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટના આદેશથી જન્મ મૃત્યુની નોંધણી થઈ શકશે. જન્મ મૃત્યુની નોંધણીને વધુ કડક અને ડિજિટલ બનાવવાનો હેતુ છે. જન્મ પ્રમાણપત્ર વ્યક્તિની કાનૂની ઓળખ અને જન્મની તારીખ સ્થળના પુરાવા તરીકે મહત્વપૂર્ણ દસ્તાવેજ રહેશે. હાલમાં કઈ કંપનીએ હૈદરાબાદમાં ઇન્ડિયા સાઉથ સેન્ટ્રલ ક્લાઉડ રિજન શરૂ કર્યું? ઇન્ડિયા સાઉથ સેન્ટ્રલ ક્લાઉડ રિજન શરૂ કર્યું છે માઇક્રોસોફ્ટે. આ માઇક્રોસોફ્ટનું ભારતમાં 4થું ક્લાઉડ રિજન છે. અન્ય રિજન છે સેન્ટ્રલ ઇન્ડિયા પુણે, સાઉથ ઇન્ડિયા ચેન્નઈ, વેસ્ટ ઇન્ડિયા મુંબઈ. ઇન્ડિયા સાઉથ સેન્ટ્રલમાં ભારતમાં માઇક્રોસોફ્ટનું સૌથી મોટું હાઇપર સ્કેલ ક્લાઉડ રિજન છે અને તેમાં 3 અવેલેબિલિટી ઝોન્સ છે. હાલમાં કોની ફિલિપિન્સમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી? તો બલદેવ પુરુષાર્થ. મિત્રો રાહુલ જૈન આઈએમએફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના સલાહકાર બન્યા છે. બલદેવ પુરુષાર્થને ફિલિપિન્સમાં એડીબીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સત્યજીત મોહંતીને કેનેડામાં મોન્ટ્રીયલમાં ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં બીજી રાષ્ટ્રીય બંદર સુરક્ષા પરિષદ 2026 ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે ન્યૂ દિલ્હી ખાતે. બીજી રાષ્ટ્રીય બંદર સુરક્ષા પરિષદ નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવી છે. હાલમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાહુલ નવીનની ઈડીના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસીસના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સંદીપ થરેજાની. આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસીસના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં ઓગસ્ટ 2026માં કયા રાજ્યના પોલીસ દળને બહાદુરી અને સમર્પણ માટે રાષ્ટ્રપતિ કલર એનાયત કરવામાં આવ્યો? તો પુડુચેરી રાઈટ આન્સર છે. પોલીસ દળ છે પુડુચેરી પોલીસ. સન્માન મળ્યું છે પ્રેસિડેન્ટ્સ કલર. એનાયત કરનાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. સમારોહ છે 9 ઓગસ્ટ 2026. આ સન્માન પોલીસ દળની બહાદુરી, સેવા, સખત મહેનત અને સમર્પણની માન્યતા છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્ન. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા 11 ઓગસ્ટ 2026 રિવિઝન પર. વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 10 ઓગસ્ટે. કયો દેશ ભારતમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો સૌથી મોટો સપ્લાયર બન્યો? અમેરિકા. ફિશુ વર્લ્ડ યુનિવર્સિટી ક્વેસ્ટ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય સૂરજકુમાર ચંદ બન્યા છે. યુજીસી કેટેગરી 2 ઓટોનોમી મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની ગઈ. કઈ રાજ્ય સરકારે લિંગ સમાવેશક અને સલામત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે મહિલા સમર્થ સંસ્થા પુરસ્કાર યોજના શરૂ કરી? હરિયાણા. સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને કયા દેશે સામૂહિક સંરક્ષણ માટે મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા? તુર્કીએ. હાલમાં હાઇજેકિંગનો સામનો કરવા માટે અસરકારક તૈયારી માટે સંયુક્ત કવાયત સુદર્શન શક્તિ 5 કયા એરપોર્ટ પર હાથ ધરવામાં આવી? દિલ્હી એરપોર્ટ. આનંદ પ્રકાશને કયા દેશમાં ભારતીય હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા? એસ્તાવીની. હાલમાં કોચીમાં ભારતીય અને કયા દેશની નૌકાદળની વિસ્ફોટક ઓર્ડિનન્સ ડિસ્પોઝલ કવાયત શરૂ થઈ? અમેરિકા. ભારતમાં પહેલીવાર લાઈવ ડોનર હાર્ટ
ટ્રેન દ્વારા પરિવહન કયા રાજ્યમાં કરાયું? ગુજરાતમાં. અમેરિકાના કયા રાજ્યે 15 ઓગસ્ટને ભારત દિવસ તરીકે જાહેર કર્યો? મેસેચ્યુટ્સ. નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના નવા ઓફિસ સંકુલનું હાલમાં મુંબઈમાં ઉદ્ઘાટન થયું. પર્યાવરણ સંરક્ષણ માટે હાલમાં કોને ડૉક્ટર MS સ્વામિનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો? ગોવિંદ મલ અને P. પેચિયલ. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અવકાશમાં ચાલનાર ભારતીય મૂળના ત્રીજા વ્યક્તિ બન્યા છે અનિલ મેનન. માનવ વન્યજીવન સંઘર્ષનું સંચાલન કરવા માટે કોણે ફાર્મ ગાર્ડ નામની AI સંચાલિત ડિજિટલ સેન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ કર્યો? કેરલે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યા? જોસ બટલર. આજનો પ્રશ્ન છે ચર્ચામાં રહેલી કાવેરી જળ વિવાદ કર્ણાટક અને કયા રાજ્ય વચ્ચે છે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.